રાજપીપળા નગરપાલિકામાં ભાજપાને સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રથમવાર ચૂંટાયેલ અપક્ષ મહિલા કોર્પોરેટરે પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરી મતદાન કરાવ્યું હતું અને હિંમતબાજ કોર્પોરેટર દામિની વસાવાએ ચૂંટણી અધિકારી સામે રોસ્ટરનો મુદ્દો ઉઠાવ્યો હતો। રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફિસર તથા કુલ 7 વોર્ડના ચૂંટાયેલા 28 ઉમેદવારોની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપાના પ્રમુખ ઉપપ્રમુખ ભલે ચૂંટાયા હતા, પણ આ બધાની વચ્ચે પહેલી જ વાર ચૂંટાયેલ વોર્ડ 3ની મહિલા કોર્પોરેટર દામિની વસાવા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રાંત અધિકારી પ્રમુખ ઉમેદવાર માટે ઉમેદવારી પત્રકો ભરાવતા દામિનીબેન વસાવાએ પ્રમુખની ચૂંટણી બિનહરીફ ન થવા દેતા પોતે લઘુમતીમાં હોવા છતાં પ્રમુખની ઉમેદવારી નોંધાવતા પ્રાંત અધિકારીને ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। આમ માત્ર 3 અપક્ષનું જૂથ લઘુમતીમાં હોવા છતાં ભાજપ સામે અપક્ષ લડ્યા એ મહત્વની વાતની સૌએ નોંધ લીધી। એટલું જ નહીં, એમએસસી બીએડ થયેલ શિક્ષિત મહિલા કોર્પોરેટર દામિનીબેન વસાવાએ મતદાન પ્રક્રિયા પહેલા રોસ્ટરનો મુદ્દો વાંધો ઉઠાવી લેખિત રજૂઆત કરી હતી। રાજપીપળા નગરપાલિકા પ્રમુખની ચૂંટણી ખોટા ક્રમ અને ખોટી રીતે નહીં, સાચા રોસ્ટરના સાચા નિયમ અને સાચા ક્રમ મુજબ કરવા બાબતે જણાવ્યું હતું। રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના રોસ્ટરનો વિવાદ થતા ગુજરાત હાઈકોર્ટમાંથી બીજા ક્રમથી સન 7/12/2015થી અમલમાં આવ્યું છે। સદર રોસ્ટર અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન નંબર KV 319 ઓફ 2015 NPL -4513-103 ગવર્મેન્ટ ગુજરાત દ્વારા 1/12/2015ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું, જેમાં અનામત રોસ્ટર ક્રમ 2 થી શરૂઆત થઈ છે। તારીખ 7/12/2015ના પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક નક્કી કરવામાં આવેલ હતી। તેમ રાજપીપળા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના અધિકારી અને કલેક્ટર સાહેબ નર્મદા જિલ્લાએ જણાવેલ છે અને જે તે સમય એટલે કે તારીખ 7/12/2015ની ચૂંટણીમાં અલ્કેશભાઈ જી ગોહિલને રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। ગુજરાત ચૂંટણી પંચે રાજપીપળા નગરપાલિકાનું પ્રમુખ ઉપપ્રમુખ માટેનું 10 બેઠક માટેનું 25 વર્ષનું રોસ્ટર બનાવવામાં આવ્યું છે, જેને 10 વર્ષ પૂર્ણ થયા છે। હવે પછી 15 વર્ષ સદર રોસ્ટરના બાકી હોય। વીતી ગયેલા અત્યાર સુધી મુદ્દત પ્રમાણેના પ્રમુખો બની ચૂક્યા છે, જેનું પત્રક નીચે મુજબ છે। સામાન્ય બેઠક પર અલ્કેશસિંહ જે ગોહિલ 7/12/2015, સામાન્ય મહિલા જિગીશાબેન ભટ્ટ, સામાન્ય કુલદીપસિંહ ગોહિલ, સામાન્ય મહિલા ધર્મિષ્ઠાબેન પટેલ, આદિજાતિ સન્માન અનામત આજની ચૂંટણીનો ઉલ્લેખ કરી લેખિત રજૂઆત કરી, જેનો જવાબ પ્રાંત અધિકારીએ આપી પોતાની સત્તામાં આવતું ન હોવાનું જણાવી એમનું પત્ર સ્વીકારી નોંધ લીધી હતી અને દામિની બેને ચૂંટણી રોસ્ટર મુજબ ના હોય ગેરબંધારણીય હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો। આમ પ્રથમવાર ચૂંટાયેલા એક આદિવાસી મહિલા કોર્પોરેટરે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 2015ના રોસ્ટર મુજબ ક્રમ નંબર 6ની આદિજાતિ અનામત બેઠક ચૂંટણીની કરવાની થતી હતી, પરંતુ ગુજરાતની ભાજપ સરકારે નવું ખોટું રોસ્ટર લાવીને નવેસરથી નંબર 1 થી શરૂ કરી અને સામાન્ય મહિલાની બેઠક જાહેર કરી આજે નવી ચૂંટણી કરવામાં આવી છે, જે ગેરબંધારણીય છે। આદિવાસી સમાજનું હક અધિકાર લૂંટવાનું એક અભિયાન છે। ભાજપ સરકારના આવા ખોટા કાર્યોથી રોસ્ટરની ભારતના બંધારણના, ભારતની લોકશાહીનું, ચૂંટણી પંચનું તેમજ રાજ્યપાલનું અને ભારત દેશના મૂળ માલિક એવા આદિવાસી સમાજનું અપમાન થયું છે। અધિકારો લૂંટી લેવામાં આવ્યા છે, જેથી આપણા આ મીડિયાની માધ્યમથી ગુજરાત રાજ્યની ભાજપ સરકારનો હું સખત વિરોધ નોંધાવું છું। ના भाजप के भक्त बनो, ना कांग्रेस के चमचे। सही को सही, गलत को गलत कहने वाले निडर और जिम्मेदार भारतीय बनो। अवाज दबावी शकाय पण सत्य नहीं।